હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ હોમમેડ ચોકલેટ સિરપ રેસીપી, જે માર્કેટ જેવું જ રિઝલ્ટ આવે છે, સાથે માર્કેટ કરતાં ઓછી પ્રાઇસમાં તૈયાર થાય છે, જેનો ઉપયોગ થીક શેક કે મિલ્ક શેક ડિઝર્ટમાં કરી શકાય છે, જે ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હેવી બોટમ પેનમાં મેં લીધી છે 2 કપ ખાંડ, સાથે 2 કપ પાણી. ગેસની ફ્લેમ ઓન કરી મીડિયમ ટુ લો ફ્લેમ પર સતત ચલાવીશું. એકથી 1.5 મિનિટમાં ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. ત્યારે મેં લીધો છે 100 ગ્રામ ડાર્ક કોકો પાવડર. ગેસની ફ્લેમ લો કરી સતત ચલાવીશું. કોકો પાવડર ખાંડ મેલ્ટ થાય ત્યારે જ એડ કરીશું. સતત ચલાવતા જઈ કોકો પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખીશું. થોડી જ વારમાં બોઇલ થવા લાગશે. 7 થી 8 મિનિટમાં આ રીતે થોડું થીક થઈ સિરપ તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરીશું. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ થોડીવાર માટે સતત ચલાવીશું. લાસ્ટમાં 1 ટીસ્પૂન વનીલા એસેન્સ મિક્સ કરીએ. વનીલા એસેન્સ મિક્સ થાય ત્યારે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. 2 થી 3 કલાક પછી ચોકલેટ સિરપ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ થીક થઈ ગયું છે. એર ટાઈટ બોટલમાં લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે આ હોમમેડ ચોકલેટ સિરપ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશીઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇડ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.